પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા 3 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ. ડીવાયએસપી કચેરી ખાતેથી અપાઈ માહિતી. આ તારીખ 13/1/2026 મંગળવારના રોજ બપોર 3 કલાકે ડીવાયએસપી ડી.આર. પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો, જેમાં ગતરોજ 3 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ જે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો હતો. હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ચાકલિયા પોલીસ સ્ટેશન મથકે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. પોલીસે 3 ફરાર કર્મીઓની પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને સસ્પેન્ડ કરાયેલા 3 પોલીસ કર્મચારીઓની શોધખોળ હાલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ગઈ તારીખ 12/1/2026ના રોજ ચાકલિયા પોસ્ટે વિસ્તારના પીઆઈ તેમજ જલોદ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ તેમની ટીમ તેમજ દાહોદ જિલ્લા એલસીબીની ટીમના પોલીસ અધિકારી અને કર્મચારીઓ ચાકલિયા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન ચાકલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ વસાવા સાહેબને એક માહિતી મળે છે કે ચાકલિયા પોલીસ સ્ટેશનના કેટલાક કર્મચારીઓ ઇંગ્લિશ દારૂની ગાડી પાયલોટિંગ કરીને પસાર કરવાના છે. જે બાતમી આધારે ચાકલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ પંચોના માણસો સાથે ચાકલિયા પોસ્ટે વિસ્તારમાં તળાવા ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતા, વોચમાં હતા. તે દરમિયાન એક શંકાસ્પદ અલ્ટો ગાડી, જેમાં અર્જુન કરીને હેડ કોન્સ્ટેબલ છે તેમજ પ્રકાશ કરીને પોલીસ કર્મચારી છે, અલ્ટો ગાડીમાં એક પાછળ પંચ ગાડી જે છે આવતી હતી ઇંગ્લિશ દારૂ ભરીને, તેના પાયલોટિંગમાં હતા. અને જે આ પંચ ગાડી છે એ હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયાડ પોતે ચલાવતા હોવાની હકીકત પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને મળેલી હતી. જે બાતમી આધારે વોચમાં હતા તે દરમિયાન આ પાયલોટિંગવાળી ગાડી તેમજ આ જે ઇંગ્લિશ દારૂ ભરનાર ગાડી બંને ત્યાંથી પસાર થતાં તેમને બેટરીના અજવાળે રોકવાનો ઇશારો કરતા બંને ગાડીઓ રોકાયેલ નહીં. તે દરમિયાન થોડેક આગળ દૂર જતાં આ લીંબડી તરફ થોડેક પહેલાં આ ગાડી પલટી ખાઈ ગયેલી હતી અને એ ગાડી પંચ ગાડીમાં ત્યારબાદ બેટરીના અજવાળે જોતા તેમાં ઇંગ્લિશ દારૂ ભરેલાની હકીકત જણાયેલી. જેથી પંચોના માણસો સાથે રાખી અને આ જે ગાડીની ચેક કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂની 8 પેટીઓ મળી આવેલી હતી, જેની કુલ કિંમત 66,000 રૂપિયા જેટલી થાય છે. તેમજ આ ગાડીના જે રજિસ્ટ્રેશન નંબર પરથી એને વેરીફાઈ કરતાં આ ગાડી મોહનભાઈ તાવિયાડ નાઓના નામે બોલતી હોય અને જે ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા કર્મચારી હોય, જેના વિરુદ્ધમાં ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની કલમ 65E, 81, 98(2) અને 116B મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. અને હાલમાં પોલીસ અધિક્ષક શ્રી દાહોદ દ્વારા આ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધમાં પ્રાથમિક તપાસ પણ સોંપવામાં મને આવેલ છે. તેમજ આ 3 પોલીસ કર્મચારીઓને ફરજ મુક્ત કરવામાં આવેલ છે.